9મી મે આ તારીખ ઇતિહાસમાં નોંધાયેલી છે કારણ કે આજ દિવસ હતો જે ભારતના બહાદુર પુત્ર ધરતીના મહાન યોદ્ધા હિન્દુ સૂરજ મેવાડ રત્ન જેમણે આખી જિંદગી સ્વાભિમાન માટે લડતા રહ્યા અને મુઘલોને હરાવ્યા હતા તેમનો જન્મદિવસ હતો. તો મેવાડના કુંભલગઢ કિલ્લામાં જન્મેલા ઉદયસિંહજી અને મહારાણી જયવંતાબાઈના પુત્ર મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ શુક્લ ત્રીજના દિવસે થયો હતો. આ અંતર્ગત વાત કરવામાં આવે તો તે દિવસે અંગ્રેજી કેલેન્ડર મુજબ 9મી મે હતી. મહારાણા પ્રતાપની જયંતિ દર વર્ષે 2 વાર ઉજવવામાં આવે છે. ત્યારે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે શહેરના કેટલાક સ્થળોએ રેલી પણ કાઢવામાં આવી હતી. ત્યારે મહારાણા પ્રતાપની 484મી જન્મ જયંતિને લઈને અમદાવાદના નમસ્તે સર્કલ ખાતે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પ્રતાપ સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સેનાના પ્રમુખ ગિરિવરસિંહ શેખાવતે જણાવ્યું હતું કે આજના યુવાઓએ શસ્ત્રની સાથે શાસ્ત્રનું પણ જ્ઞાન લેવું જોઈએ, જેથી કરીને દેશની અસ્મિતા અને ગરિમા જળવાઈ રહે. હિન્દુસ્તાનના પ્રથમ હિન્દુવા સૂરજ અને સૌથી પ્રથમ જેમણે હિન્દુ સમાજ માટે દેશમાં લડાઈ લડેલી અકબરનો એક જ શબ્દ હતો કે મહારાણા તું મારી ગુલામી સ્વીકાર કરી લે. પણ મહારાણા પ્રતાપે એ શબ્દને વખોડીને અકબરની વિરાટ સેના સામે હિન્દુ ધર્મની રક્ષા માટે આજીવન યુદ્ધ લડ્યો. આજે મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ છે. એટલે હું આખા દેશવાસીઓને અને ગુજરાતના અને કર્ણાવતી નગરના સનાતન ધર્મમાં માનનારા, હિન્દુ સંસ્કૃતિમાં માનનારા અને હિન્દુ ધર્મમાં માનનાર સૌ લોકોને હાર્દિક અભિનંદન ખૂબ ખૂબ બધાઈ આપું છું. ખાસ કરીને મહારાણા પ્રતાપની બહાદુરી આજે વિશ્વવિખ્યાત છે, ત્યારે આપના યુવાનોમાં આપનામાં કેવો એમની લાગણી અથવા એમનો જે માહોલ છે છોડે? મહારાણા પ્રતાપ જ્યારે 15-16 વર્ષના હતા ત્યારથી એમના પિતા શ્રી ઉદયસિંહજીએ મુગલોની સામે લડવાની શરૂઆત કરી હતી. તો બચપનથી મહારાણા પ્રતાપે કઈ રીતે યુદ્ધ લડવું એની ટ્રેનિંગ એમને એના ફાધર થ્રુ મળી હતી. અને મુગલોએ જ્યારે એટેક કર્યો, ઉદયસિંહજી લડ્યા. ઉદયસિંહજી પછી મહારાણા પ્રતાપે જ્યારે અકબરે ચિત્તોડ ઉપર હુમલો કર્યો અને અકબરનો એક જ વિધાન હતો કે ભાઈ અમે તમારું શાસન લઈશું નહીં, પણ તમે માત્ર આટલું કહી દો કે અમે તમારે આધીન છીએ. પણ મહારાણા પ્રતાપે એના પેલા આમંત્રણને અસ્વીકાર કરીને એની સામે લડવામાં એને માત્ર 5000ની ફૌજ મહારાણા પ્રતાપ પાસે હતી અને સામે લાખોની સંખ્યાના સૈનિકો હતા. મહારાણા પ્રતાપ તોપ સાથે આધુનિક હથિયારો હતા. પણ મહારાણા પ્રતાપ આજીવન એમની તાકાતથી એમની જે ટીમ હતી એમાં ભીલો હતા, આદિવાસીઓ હતા, વાણિયા હતા, 36 કોમના લોકો એમની જોડે હતા. એમની જોડે એમને છાપામાર પદ્ધતિ, હલ્દી ઘાટીનો યુદ્ધ અને 35 વર્ષ સુધી 35 લડાઈઓ એ જમાનામાં એક લડાઈ 6 મહિના 8 મહિના ચાલતી હતી. ત્યારે એમની તાકાત ઉપર, એના શૌર્ય ઉપર લડાઈ લડીને આજીવન અકબરની સામે લડતા રહ્યા અને લડતા શહીદ થયા. પણ કોઈ દિવસ અકબરની આધીનતા સ્વીકાર ના કરી. આજે શોભાયાત્રામાં કયા આગેવાનો ખાસ કરીને આજે આવી રહ્યા છે? આજે સમગ્ર કર્ણાવતીના હિન્દુ ધર્મ માનનારા, સનાતન ધર્મ માનનારા સૌ આગેવાનો 36 કોમના બધાને હાર્દિક આમંત્રણ છે. અને સૌ લોકો આજે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે. સવારે બી લોકો આવ્યા હતા. અત્યારે આ શોભાયાત્રા છે. અહીંયા અમારા સાંસદો આવવાના છે, શહેરના અધ્યક્ષ આવવાના છે, સામાજિક આગેવાનો આવવાના અને સૌ ધર્મગુરુ બી આવવાના છે. અને આ શોભાયાત્રા જે પાછલા 5 વર્ષથી કોરોના કારણે અમે સ્થગિત કરી હતી, આજે પુનઃ આને ચાલુ કરવામાં આવી હતી.